ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આવારા તત્વો છે તે ધજાગરા ઉડાવી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને હદમાં આવતા ડોન ચોકમાં આજે આવારા લુખા તત્વો દ્વારા ગાડી સામાન્ય ભટકાવા જેવી બાબતે એક જે 4 વ્હીલર ચાલક હતો તેને બેફામ માર મારવામાં આવ્યો હતો। ત્યારબાદ જો પ્રત્યક્ષ લોકોનું જો માનવામાં આવે તો એક્ટિવા ઉપર આવેલા 3 લોકો જે છે લુખા તત્વો તે આ 4 વ્હીલર ચાલકનું અપહરણ કરીને લઈ ગયા છે। આપણી સાથે પ્રત્યક્ષદર્શી એક વ્યક્તિ જોડાયા છે, આપણે સીધી જ તેની સાથે વાત કરીશું। સાહેબ, શું બનાવ બન્યો હતો, શું જોયું છે? હું સામે ઊભો હતો એટલે અવાજ આવ્યો એકદમ, એટલે હું આવ્યો એટલે ગાડીમાંથી ઉતારીને બેફામ રીતે મારવા માંડ્યા। કોણ હતું એ મને ખબર નથી, અને હું પછી થોડા વચ્ચે પડ્યો એટલે મને લોહી જોવા, હું થોડા વચ્ચે પડ્યો એટલે મને કે તમે ભાઈ જાઓ। બાકી બધા 50-60 જણા હતા, પણ કોઈની હિંમત નહોતી આવી કે વચ્ચે પડે, કેમ કે બીજાની સાથે બીજા મારા વ્યક્તિ સાથે હતા, લેડીઝ હતા, એટલે હું પછી ત્યાંથી નીકળી ગયો। તો છતાં એ લોકો બેફા મારતા આ બધું લઈ ગયા, પણ કોઈ વ્યક્તિ છોડાવવા ન આવ્યું। એ કોણ છે એ ખબર નથી, એ ભાઈને ઓળખતો નથી, અને બીજા કારવાળા છે તે ભાઈને પણ ઓળખતો નથી। પણ ખાલી હું કોઈ નાગરિક તરીકે મારી ફરજ હતી, મેં વચ્ચે પડીને મને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો। અચ્છા, ખાસ કરીને તમે જાગૃતતા દાખવી છે, શું કહેશો? ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે। પોલીસ જે છે તે રોડ ઉપર સીમ સપાટા કરતી હોય તેવું નજરે ચડે છે। કંટ્રોલ રૂમને ફોન કરવામાં આવ્યો હતો કોઈ જાગૃત નાગરિક દ્વારા, પરંતુ 20 મિનિટ સુધી PCR આવી નહોતી, શું કહેશો? પોલીસ તેનું કામ કરે જ છે, પણ સદભાગ્ય નજીકમાં હોય તો આવી શકે છે, પણ ટાઈમે નહોતા, 20 મિનિટ પછી આવ્યા થાય। પછી બીજા ભાઈએ ફોન કર્યો, હું 100 તૈયારી કરતો હતો, બીજા ભાઈએ ફોન કરી દીધો, એટલે પોલીસ આવી પણ મોડી આવી હતી। શું કહેશો, જે તમે લાઈવ દ્રશ્યો જોયા છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જેવું તમને લાગે છે ભાવનગરમાં? અત્યારે મને એમ લાગે છે કે અત્યારે કાયદો અને વ્યવસ્થાની 31મી ડિસેમ્બર છે, એટલે ભાવનગરમાં જે બનાવ બન્યો ભાવનગર લાંછનરૂપ છે, તો સત્વર આ અંગે પગલાં લેવા નમ્ર વિનંતી છે। આપનું નામ? બિપિનભાઈ। અચ્છા, તો આ હતા જે પ્રત્યક્ષદર્શી છે, તેમણે જે આ ઘટના છે તે નજરે નિહાળી છે, તેમનું પણ કહેવું છે 31st નો બનાવ છે। ભાવનગર પોલીસ હાલ રોડ ઉપર છે। થોડા કલાક પહેલાની જો વાત કરવામાં આવે તો ભાવનગર ડિવિઝનના સિટી ડીવાયએસપી આર સિંગલ રોડ ઉપર ઉતર્યા હતા, જાણે કે બહાદુરીનું કામ કરી રહ્યા હોય તે રીતે તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે કુંભારવાડા વિસ્તારમાં રોડ ઉપર ઉતર્યા હતા। મીડિયાને બોલાવવામાં આવ્યા હતા, ફોટા પાડવામાં આવ્યા હતા, એક જાણે કે કહેવામાં આવે તો નાટક ચાલુ કર્યું હતું કે ભાવનગર પોલીસ રોડ ઉપર છે, કામગીરી કરી રહી છે, પરંતુ તેનો પુરાવો ભાવનગર પોલીસ કોઈ કામગીરી નથી કરતું। તેનું આ તાજું જ ઉદાહરણ છે ડોન ચોક વિસ્તારમાં જે 4 વ્હીલર ચાલક છે, અજાણ્યો 4 વ્હીલર ચાલક, તેને જે 2 વ્હીલર ઉપર આવેલા જે આવારા તત્વો છે ગાડી સામાન્ય ભટકાવા જેવી બાબતે બેફામ તેને મારવામાં આવ્યો હતો, અને ત્યારબાદ તેનું અપહરણ કરીને નાસી ગયા હોય તેવી હાલ લોકમુખે ચર્ચા છે। હવે જોવાનું રહ્યું કે ઘોર નિંદ્રામાંથી જે ભાવનગર પોલીસ હાલ જાગી છે તે કેટલી કલાકમાં જે આ ભોગ બનનાર છે તેને બચાવવામાં સફળ થાય છે। જો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં ડોક્ટર હર્ષદ પટેલ હાલ છે ભાવનગરમાં, તેઓ પણ સમયાંતરે લોકો ઉપર કે જે લોકો આવારા તત્વો છે તેની ઉપર પગલાં લેતા હોય છે। થોડા દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો આજ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની હદમાં ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હોય જેને લઈને ખુદ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા, અને જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેને કાબૂમાં લઈ શકવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા। ભાવનગર સહિત જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાના ધજિયા ઉડી રહ્યા છે, ત્યારે પોલીસ પણ હવે આ બનાવને લઈને કેટલી કલાકોમાં જે ભોગ બનનાર છે તેને છોડાવી શકે છે કે તેને ન્યાય અપાવી શકે છે તે જોવાનું રહ્યું। જો સ્થાનિક વેપારીનું પણ માનવામાં આવે તો જે કંટ્રોલ રૂમને ફોન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 20 મિનિટ વીતી ગયા હોવા છતાં પણ કંટ્રોલ રૂમની ગાડી અહીંયા પહોંચી નથી। બીજી વાર પણ ફોન કરવામાં આવ્યો ત્યારે કંટ્રોલ રૂમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે અમારું કામ કરીએ છીએ। જો પોલીસ વહેલા આવી ગઈ હોત તો જે આ ભોગ બનનાર છે તેનું અપહરણ ન થયું હોત, અથવા તો તેને જે માર પડ્યો છે તે માર સહન કરવામાં ન આવ્યો હોત। જો વાત કરવામાં આવે તો ભાવનગર પણ હવે યુપી અને બિહાર બનવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે, દિન પ્રતિદિન મારામારી હોય, મર્ડર હોય તેવા બનાવો છે તે ભાવનગરમાં સામે આવી રહ્યા છે। ભાવનગરને સંસ્કારી નગરી ગણવામાં આવે છે, પરંતુ આ સંસ્કારી નગરી છે તે ક્યારે ગુંડા નગરી બની ગયું તે હવે ખ્યાલ નથી। કેમેરામેન હટીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે